વાલા સુંદર સાતજી કે પ્રકરણ 8મું છે અને શ્રી પ્રકાશ ગુજરાતી છે, એમની ભાષા છે સિંધી ભાષા છે અને મહામતી છે પ્રાણનાથજી. જ્યારે સદગુરુનું ધામ ગમન થયું ત્યારે તેમની વિહર વેદના ઇન્દ્રાવતીને કેવી થઈ એમનું આપણને વર્ણન કરી રહ્યા છે કે ખુઈ સા પર દેહડો જીત સાંગાયે ન્યાય સિપરી પીરી પુકારની હલિયા મુજી માયા મત બેઈ ફેરી. કે જ્યારે પ્રિયતમ ધણીની કોઈ ઓળખાણ જ નથી, કે જ્યારે પ્રિયતમ ધણીની કોઈ ઓળખાણ જ નથી એવા સંસાર રૂપી વિદેશમાં આગ લાગે છે કે જ્યારે ધામધણીની ઓળખાણ ન હોય ત્યારે એવા જ્યાં સંસાર રૂપી જે વિદેશ છે એમાં આગ લાગે છે કે ધણીજી સર્વસ્વ પોકારીને ચાલ્યા ગયા, કે આપણા ધણી સદગુરુ પોકારીને ચાલ્યા ગયા, પરંતુ મારી બુદ્ધિ માયા તરફ જ વળી રહી. ઇન્દ્રાવતી કહે છે કે મારી બુદ્ધિ જે હતી ને એ માયા તરફ જ વળી રહી. મુજો જીવ બઢે કોરા કરે માહે મીઠો પાતાઉં સજન સંદો સુરી મારે મંજા જીવ કરે રે ધાવું. કે મારા આ જીવના કાપીને ટુકડા કરું અને એમાં હું મીઠું ભરું કહેશે. કે ઇન્દ્રાવતી કહેશે કે આ મારા જીવને કાપી અને હું ટુકડા કરું અને હું એમાં મીઠું ભરું કહેશે. કે આ પ્રકારે ધણીજીની વેર વેદના મને સતાવે છે, કે આવી જ પ્રકારે જે ધણી ધામ ગમન વહી ગયા ત્યારે એમની વિહર વેદના મને સતાવી રહી છે કહેશે. કે વચ્ચે મારો પ્રાણ પોકાર પાડી રહ્યો છે, કે જે મારો પ્રાણ છે એ વચ્ચે પોકાર કરી રહ્યો છે કહેશે. કે જ્યારે આગ લાગે છે ત્યારે એમાંથી જવાહારો નીકળે છે, કે જ્યારે વિહર રૂપી આગ લાગે છે ત્યારે એમાંથી જવાહારો નીકળે છે, એવી જ રીતે જીવ પણ વિહર વેદના રૂપી અગ્નિની જવાહારોમાં ડુસકા ભરીને રોવે છે કહેશે. કે મારો જે જીવ છે એ જીવ વિહર વેદનાની અંદર ડુસકા ભરી અને રહ્યો છે કહેશે, રોવે છે કહેશે અને વચ્ચે પોકાર પણ ઉઠાવે છે કહેશે. કે ધની 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 વચ્ચે પોકારી ઉઠે છે કે ધામધણીના વિહરનું દુઃખ મને આ રીતે સતાવી રહ્યું છે. મહામતી કહેશે કે મને ધામધણીનું જે દુઃખ છે એ અંદરથી મને વિહરની જેમ સતાવી રહ્યું છે. આ વિહરે મને અત્યંત દુઃખ દીધું છે કહેશે. કે આ જે વિહર છે એ વિહરે મને અત્યંત દુઃખ દીધું છે. કે હે બહેન, મેં પ્રિયતમ ધણી સાથે એવો વ્યવહાર કર્યો છે કહેશે કે તેઓ કોઈ ના કરે, કે જે મેં પ્રિયતમ સાથે એવો વ્યવહાર કર્યો કે કોઈ ન કરે એવું કર્યું છે કહેશે. કે સાજન ધણી આ માયાવી સંસારમાં મારે માટે આવ્યા છતાંય પણ મેં આંખો ઉઘાડીને એમની તરફ દ્રષ્ટિ કરી જ નહીં કહેશે. કે આ ધામના ધણી હતા એ મારા માટે આવ્યા હતા કે આ સંસારની અંદર, અને છતાંય કહેશે મેં આંખો ઉઘાડી તેમના તરફ જોયું જ નહીં કહેશે. કે હવે હું આ વાત કેવી રીતે કરું હે સખી, હું આ કેવી રીતે વાત કરું કહેશે. કે માથું કેવી રીતે ઊંચું કરીશ, હું મારું માથું કેવી રીતે હું ઊંચું કરીશ, મારાથી એવી ભૂલ થઈ ગઈ છે કહેશે. કે ઇન્દ્રાવતી કહેશે કે મારાથી ભૂલ થઈ ગઈ છે કે મનમાં એવી ઈચ્છા થાય છે કે જાણે શરીરની નખથી લઈ અને મસ્તક સુધીની સાંભળીને ઉખેડીને નાખી દઉં કહેશે. કે મારી એવી ભૂલ થઈ ગઈ છે, મને એટલે એવી ઈચ્છા થાય છે કે આ શરીરની હું ઉપર નખથી લઈને મસ્તક સુધી જેટલી સાંભળી છે એ સાંભળીને ઉખેડીને હું નાખી દઉં કહેશે, ઉખેડી નાખું. અને એવી જ ઈચ્છા થાય છે કે તલવાર લઈને શરીરને સોલી નાખું કહેશે. કે મને એવી ઈચ્છા થાય છે કે આ તલવાર લઈ અને આ શરીરને હું સોલી નાખું કહેશે, મને એવી ઈચ્છા થાય છે. ઇન્દ્રાવતી કહેશે કે હાડકાને ભાંગીને ભૂકો બનાવી દઉં એવી ઈચ્છા થાય છે. કે એની પહેલાં મારા શરીરની જે દશા છે એ ઉલટી દિશામાં પગની તરફથી ખેંચી કાઢી અને આ રીતે પ્રાણને બળપૂર્વક હું કાઢી નાખું કહેશે. કે ભાલા તલવાર તથા કટારી દ્વારા શરીરને કાપીને તેના હવન કહેશે વિહરના અગ્નિમાં હોમી દઉં કહેશે.
કેવી વિહરૂપી અગ્નિ હવન કરી અને હું એમાં હોમી દઉં કહેશે કે ભાલા તલવાર તથા કટારી આ શરીરને કાપી અને હવન રૂપી વિહર અગ્નિની અંદર હું બધું હોમી દઉં, કેમ કે મારા શરીરના અંગો જ માટે મારે દુઃખદાયી બની ગયું છે કહે છે કે મારા શરીર રૂપી જે અંગો છે એનાથી જ મને આ દુઃખદાયી બની રહ્યું છે, કારણ કે જીવાત્મા અંદર બેસીને પોકાર પાડી રહ્યો છે કહે કે મારો જે જીવાત્મા છે એ અંદર બેસીને અને પોકાર પાડી રહ્યો છે કહે કે ધણીજીએ ઓળખને પણ તેમની સાથે મેં સીધી રીતે કોઈ વાત જ કરી નથી. ધણીજીને મેં ઓળખીને મેં કોઈ સીધી વાત જ ધણીજી આયરે કરી નહીં કે ધણી મળ્યા પણ ધણીની આયરે વાત કરી નહીં. એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે મેં કોઈ વાત કરી નથી એમ કહે કે આ દુઃખદાયી વેદનાને હું કેવી રીતે સહું કહે કે આ દુઃખદાયી જે વેદના છે એને હું કેવી રીતે સહું, હવે મારી શી હાલત થશે કે જો તો ખરા કે હે ધણી આપની આ વિહર વેદનાના અત્યંત સુંદર અને સુખદાયક છે કે જે આ વિહર વેદના છે એ ધણી એ અત્યંત છે કે અને મારે માટે તો એ સુખદાયક છે. તમે જે વિહર વેદના કરાવી એ મારે માટે સુખદાયક છે કે વિયોગનું આ દુઃખ પણ આપે જ દીધું છે ને હે ધણી કે આ જે વિયોગનું દુઃખ હતું એ તમે પોતાએ જ મને આપ્યું છે તો એ સુખદાયક છે મારે માટે કહે છે. વાસ્તવિક સુખથી તો પણ આ અધિક સુખદાયક સિદ્ધ થયું છે કહે કે જે વાસ્તવિક સુખ હતું એનાથી તો અધિક સુખદાયક મને સિદ્ધ થયું છે કહે કે આ દુઃખરૂપી આગમાં તપીને હું પરિપક્વ થઈ ગયો છું કહે કે આ દુઃખરૂપી જે આગ હતી એમાં હું પકાઈને અને પરિપક્વ થઈ ગયો છું કહે કે ઇન્દ્રાવતી કહે છે જો આપનો વિહર પણ આટલો આનંદદાયક અને સુખદાયક છે તો આપના સાનિધ્યમાં એટલું સુખ કેટલો આનંદ હશે કહે કે આ વિહરની અંદર જો મને આટલો આનંદ થાય છે, આ સુખદાયક થાય છે તો કે તમે સ્વયં તમે હોય અને તમારું સાનિધ્યમાં હોય ત્યારે એ સુખનો આનંદ કેટલો હશે કે એટલો તો વિચાર કરો કે એ સુંદર સાચી મેં મારા પ્રિયતમ ધણીની પૂરી ઓળખાણ કરી જ નહીં કે જ્યારે મારા ધણી હતા ત્યારે મારા પોતાના ધણીને મેં પૂરેપૂરી ઓળખાણ ક્યારેય કરી જ નહોતી કહે તેથી આ દુઃખને કારણે હું ઝૂરી રહી છું કહે કારણ કે આ દુઃખને કારણથી હું આ એકલી ઝૂરી રહી છું. ઇન્દ્રાવતી કહે કે હું શરીરના અંગોને તલવારથી કાપીને ટુકડા કરી અને અગ્નિમાં નાખી દઉં કહે કે આ મારા શરીર જે છે એ અંગોના તલવારથી હું કાપી અને એક ટુકડા કરીને હું અગ્નિમાં નાખી દઉં અને મારા મસ્તકને આપના પર નોસાવર કરી દઉં કહે કે જે મારું મસ્તક છે ને એ મસ્તકને હું શ્રીજીના શરણોની અંદર નોસાવર કરી દઉં ધામધણીના શરણે કહે કે તેમ છતાંય પણ ધામધણીની પ્રાપ્તિ માટે હું બલિદાન અલ્પ ગણાશે. હું આવી રીતે કરીશ ને તોય કહેશે કે આ ધામધણીને હું બલિદાન જે આપું છું ને એ મારે અલ્પ ગણાશે કહેશે કે હાડકાના ટુકડાઓની સગડી અથવા વેદી બનાવું અને અગ્નિમાં મારા માંસને હવનના રૂપમાં હું હોમી દઉં અને આ વિહર યજ્ઞમાં શ્રીફળને સાથે ને મારું મસ્તક ઉતારી અને હું હોમી દઉં કહેશે તેમ છતાંય આપના વિયોગનું દુઃખ દૂર થતું જ નથી કહેશે કે આટલું કાર્ય કરવા છતાંય જે મારી અંદર વિહર વેદના છે એ વિહરનું દુઃખ દૂર જ નથી થતું. એવી રીતે મહામતી કહેશે કે હું મારા પ્રાણોના નાના ટુકડા કરી અને વિહર અગ્નિમાં હોમમાં તૈયાર છું કહેશે કે મારા પ્રાણોના નાના ટુકડા કરું અને હું વિહરની અગ્નિમાં હોમમાં તૈયાર થઈ ગયો છું. ઇન્દ્રાવતી આ રીતે સહુને સાવધાન કરીને કહે છે કે હે સુંદર સાથી આપને બધાને ઇન્દ્રાવતી સાવધાન કરી રહ્યા છે કે હે ધણી મને માયાથી મુક્તિ આપો કહેશે કે હવે બધાને કહેશે કે સુંદર સાથને કહેશે કે હું ધણી પાસે એમ કહું છું કે હે મને માયારૂપીથી મુક્તિ આપો. આવી રીતે પ્રાણનાથ આપણને સંદેશો આપી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.